હેલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ. મિત્રો, દ્વારકા ફરવા જવાનું તો 7 જગ્યાએ જવાનું બિલકુલ ભૂલતા જ નહીં. પહેલું છે આપણે દ્વારકા મંદિર, તે ભગવાન શ્રી કૃષ્ણનું મુખ્ય મંદિર ગણવામાં આવે છે અને દ્વારકા શહેરનું હૃદય પણ કહેવામાં આવે છે. બીજું છે આપણે રૂક્ષ્મણી દેવીનું મંદિર, જે શ્રી કૃષ્ણની પત્ની રૂક્ષ્મણીજીનું સમર્પિત સુંદર મંદિર છે. ત્રીજું છે આપણે બેટ દ્વારકા, જ્યાં દરિયા વચ્ચે આવેલું દ્વારકા, જ્યાં આપણે બ્રિજ દ્વારા આપણે અને જઈ શકીએ છીએ અને નાવ દ્વારા પણ પહેલા જવામાં આવતું. ચોથું છે આપણે ગોમતી ઘાટ, જે ગોમતી નદીને પવિત્ર તટ કહેવામાં આવે છે, જ્યાં યાત્રાળુ અને શ્રદ્ધાળુ સ્નાન કરે છે. પાંચમું છે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જ્યાં 12 જ્યોતિર્લિંગનું એક ભગવાન શિવનું પવિત્ર સ્થાન છે. છઠ્ઠું છે આપણે ગોપી તળાવ, જ્યાં માન્યતા મુજબ ગોપીઓ અહીંયા શ્રી કૃષ્ણ સાથે રમ્યા હતા અને અહીંયા ગોપીઓ વિલુપ્ત થયા હતા. સાતમું છે આપણે સુદર્શન ચક્ર બ્રિજ, જે શાંત અને સુંદર બ્રિજ છે, જ્યાં સૂર્યાસ્ત ખૂબ જ મનોહરક લાગે અને લાઇટ હાઉસ પણ તરીકે ઓળખવામાં આવે છે. તો જો તમને આપણો વિડીયો જો સારો લાગે તો લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય દ્વારકા